નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે કંડક્ટરનું પેપર સોલ્યુશન કરાવવાના છીએ। તો મિત્રો જોઈ લેજો તમારે કેટલા માર્ક્સ થાય છે તે પણ, અને સચોટ આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ। તો શરૂ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર। પહેલો પ્રશ્ન છે, કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ? તો કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે પોલીસ સ્ટેશને બસ લઈ જવી જોઈએ? તો આવી કોઈ સીમા નિર્ધારિત નથી। નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? તો પાળેલો કૂતરો, જેલનો કેદી, તો આપેલ તમામ જવાબ આવશે। મોટર વ્હીકલ એક્ટ 1948ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ છે, બરાબર। મોટર વ્હીકલ એક્ટની 1988 કલમ નંબર કયામાં છે જોગવાઈ? તો કલમ નંબર 112માં લિમિટની જોગવાઈ છે। ચોથો પ્રશ્ન જોઈએ તો ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટે વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવા જરૂરી છે? તો કઈ કલમમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવાનું જણાવેલ છે? તો 164 કલમ મુજબ। મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ? તો 20 વર્ષ આનો સાચો જવાબ આવશે। પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્તદાબ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? તો 120/80 mmHg આવશે જવાબ। હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા માટે કઈ તાત્કાલિક દવા આપવામાં આવે છે? તો જવાબ આવશે એસ્પિરિન। આઠમો પ્રશ્ન જોઈએ તો સામાન્ય રીતે કઈ એક હાર્ટ એટેકની નિશાની નથી? તો નીચેનામાંથી કઈ એક હાર્ટ એટેકની નિશાની નથી? છાતીમાં દુખાવો, તો તે પણ છે, ઉબકાવા તે પણ છે, એકદમ માથામાં દુખવું, અને ડી શ્વાસ લેવામાં તકલીફ થઈ, તો આમાં જવાબ આવશે સી જવાબ આવશે, એકદમ માથામાં દુખવું એ કોઈ નિશાની નથી। નવમો પ્રશ્ન જોઈએ તો કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો તાત્કાલિક ઘા પર ઠંડુ પાણી નાખવું જોઈએ। 10મો પ્રશ્ન જોઈએ તો જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? તો તેનો 10માનો સાચો જવાબ આવશે એ, તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો જોઈએ ખેંચ આવે તો। 11મો પ્રશ્ન કમ્પ્યુટરનો છે મિત્રો, જોઈએ તો 11મો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું છે? તો તેનું ડિફોલ્ટ એક્સટેન્શન .bmp આવશે। આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો થોડું ઝાંખું દેખાશે, એડજસ્ટ કરી લેજો થોડું। માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહેવામાં આવે છે? તો રો અને કોલમના જોડાણને સેલ કહેવામાં આવે છે। આગળ જોઈએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્વ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો F5 જવાબ આવશે, તેનો સાચો જવાબ શું આવશે? F5। રેમનું પૂરું નામ જણાવો મિત્રો, તો બધાને આવડતું જ છે, રેન્ડમ એક્સેસ મેમરી। આગળનો પ્રશ્ન જોઈએ 15મો, તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સમગ્ર રો પસંદ કરવા માટે Shift+Space શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે। 16મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું આઉટપુટ ઉપકરણ નથી? તો આઉટપુટ ઉપકરણ કયું નથી? તો તેમાં કીબોર્ડ આવશે સાચો જવાબ। 17મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? તો પાયથોન છે, જાવાસ્ક્રિપ્ટ છે, યુનિક્સ નથી, સ્વિફ્ટ પણ છે, તો યુનિક્સ એ કમ્પ્યુટરની ભાષા નથી। 18મો પ્રશ્ન જોઈએ તો સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો MS એક્સેલ। 19મો પ્રશ્ન જોઈએ મિત્રો તો ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો FTP, આન્સર સી જવાબ આવશે। 20મો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો ઝેટાબાઇટ, ZB એ જવાબ આવશે તમારો। 21મો પ્રશ્ન મિત્રો જોઈએ તો એક નિબલ એટલે કેટલા બીટ થાય? આ તો દરેક વિદ્યાર્થીને આવડતું જ હશે મિત્રો। એક
નિમ્બલ એટલે 4 બાઇટ થાય. 22મો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ વેબ બ્રાઉઝર નથી? તો મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એડ્સ, વિન્ડોઝ એક્સપ્લોરર કે ગૂગલ ક્રોમ. તો બ્રાઉઝર નથી, વેબ બ્રાઉઝર કીધું તો વિન્ડોઝ એક્સપ્લોરર એ નથી. નીચેના પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપરેટિંગ સિસ્ટમ પૂછી છે મિત્રો, તો તેમાં જવાબ આવશે વિન્ડોઝ 10. વિન્ડોઝ 10 એ ઓપરેટિંગ સિસ્ટમ છે. 24મો પ્રશ્ન જોઈએ તો ફિશિંગનો અર્થ શું થાય છે? તો ફિશિંગનો અર્થ થાય છે વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી મેળવી લેવી, તેને ફિશિંગ કહેવામાં આવે છે. તો સાચો જવાબ તમારો ડી આવશે મિત્રો. 25મો પ્રશ્ન નીચેના પૈકી કયું શું હાર્ડવેરનું ઉદાહરણ છે? નીચેના પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? તો માઇક્રોસોફ્ટ એક્સેલ, વિન્ડોઝ 11, સી પ્રિન્ટર કે ડી એડોબ રીડર. તેમાં આવશે પ્રિન્ટર. નીચેના પૈકી કયું ક્લાઉડ સ્ટોરેજ નથી? તો ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ. નહીં, ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે. તો તમારો સાચો જવાબ આવશે સી. એ અને બી બંને છે. 27મો પ્રશ્ન જો નીચેના પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? તો માલવેરનો વાયરસ છે, ટ્રોજન હોર્સ છે, વર્મ છે, તો ફાયરવોલ એ માલવેરનો પ્રકાર નથી. 28મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો નીચેના પૈકી કઈ કમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? તો રેન્ડમ છે, રોમ છે, કેચ છે. તો આમાં જવાબ આવશે એક પણ નહીં. 29મો પ્રશ્ન જોઈએ તો કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? તો ક્વેર્ટી એ તો છે જ, બી પણ છે, નહીં બી જ નહીં આવે. એમાં સાચો જવાબ આવશે તમારે ASDEFC. 29માં સાચો જવાબ બી આવશે મિત્રો. 30મો જોઈએ તો CD રોમનો અર્થ શું થાય? તો કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. સી જવાબ આવશે તમારો. કોમ્પેક્ટ ડિસ્ક બી જવાબ આવશે મિત્રો. કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી CD. 31મો પ્રશ્ન જોઈએ તો નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કરારની GI ટેગ મળ્યો છે. તો સાચો જવાબ આવશે ગઢચોરાણી. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છનું ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે. આગળનો 33મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો નીચેના પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? તો હરમિત દેસાઈ આવે, માનવ ઠક્કર આવે, ઇલ્લા વેનિલ વલારી નહીં આવે. તો અમે સાચો જવાબ આવશે માના પટેલ. આગળનો પ્રશ્ન જોઈએ 34મો, તો હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? તો રિપબ્લિકન પાર્ટીના. આગળનો 35મો પ્રશ્ન જોઈએ તો મિત્રો એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? તો શ્રી રામનાથ કોવિંદ હતા. 36મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડ યોગ્ય નથી? તો તાપી, નિઝર, રાજકોટ, ગોંડલ, સાબરકાંઠા, તલોદ. તો તેમાં 36માં તમારો જવાબ ડી આવશે. જામનગર, દિયોદર ના આવે. ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? તો અમરેલી, વલસાડ, નવસારી પડશે છે. તાપી જિલ્લો સ્પર્શતો નથી. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવેશ છે? ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષીમાં સામેલ છે? તો આમાં નર્મદા જિલ્લો આવશે મિત્રો. 39મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું નીચેના પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સામેલ છે? તો એ ચાંપાનેર, બી ધોળાવીરા, સી પાટણની રાણકી વાવ. તો તેમાં જવાબ આવશે ડી. 40મો પ્રશ્ન જોઈએ તો ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો 1900
40મો પ્રશ્ન મિત્રો આઈ થિંક હું તમને જણાવું છું થોડી દેરમાં, બરાબર. આપણે 41મો પ્રશ્ન જોઈએ તો સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો શ્રીમતી સુચેતા કૃપલાણી. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી જે પૂછ્યું છે તો શ્રીમતી સુચેતા કૃપલાણી આવશે. 42મો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? તો નીતિ આયોગ. નીતિ આયોગ એ બંધારણીય સંસ્થા નથી. નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? તો કનૈયાલાલ મુનશીની પૃથ્વી વલ્લભ આવે. સાચો જવાબ એ આવશે 43માં. 44મો પ્રશ્ન જોઈએ તો સૌથી તાજેતરમાં નીચેના પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ મળ્યો છે? તો રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરીને તાજેતરમાં ગુજરાત જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે. 45મો પ્રશ્ન જોઈએ તો ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ મરણોપરાંત ઉપવાસ આમંત્રક ઉપવાસ ક્યારે અને કયા કરવામાં આવ્યા હતા? તો 1918ના અમદાવાદ ખાતે. પ્રથમ વખત ઉપવાસ પૂછ્યો તો અમદાવાદમાં 1918 ખાતે મિલ મજૂર સત્યાગ્રહ વખતે મિત્રો. 46મો પ્રશ્ન જોઈએ તો કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો કથકલી કેરળ સાથે સંકળાયેલું છે. સાચો જવાબ એ આવશે. 47મો પ્રશ્ન જોઈએ મિત્રો તો કઈ ગુજરાતી અભિનેત્રીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે? તો સાચો જવાબ આવશે માનસી પારેખને. બી જવાબ થશે તમારે 47માં. 48મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ છે? તો પરબ નામે પ્રસિદ્ધ છે. સી જવાબ આવશે. 49મો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. 50મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તો તેમાં જવાબ આવશે તાપી જિલ્લો. આગળનો પ્રશ્ન જોઈએ તો 51મો કઈ રેખાનો મતલબ કોઈપણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે? તો પીળા રંગની સળંગ એક રેખા. બી જવાબ આવશે પીળા રંગની સળંગ એક રેખા. 52મો પ્રશ્ન જોઈએ મિત્રો તો માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? તો ગુડ સમેરિટન શબ્દ વપરાય છે. 53મો પ્રશ્ન જોઈએ તો જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હોય? તો નેશનલ હાઈવે. રોડ સેફ્ટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ખાલી જગ્યાના વર્ષમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી તો 2018માં. સાચો જવાબ સી આવશે મિત્રો. આગળ જોઈએ 55મો પ્રશ્ન તો નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લોક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર છે. તો બ્લોક સ્પોટ એ કેટલો લાંબો વિસ્તાર છે? તો 300 મીટર. મિત્રો આમાં 300 મીટર નહીં આવે, 500 મીટર સાચો જવાબ આવશે. 55માં તમારો જવાબ સી થશે 500 મીટર. 56મો જોઈએ તો નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10 મૃત્યુ થયેલ હોવું જોઈએ. સતત કેટલા વર્ષ માટે? તો 3 વર્ષ. 56માં સી જવાબ આવશે. રોડ ડિલિનિએટર નો મુખ્ય હેતુ શું થાય છે? તો વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા થાય છે. તો 57માં ડી જવાબ આવશે સાચો તમારો. 58મો પ્રશ્ન જોઈએ તો 24/7 નેશનલ હાઈવેનો હેલ્પલાઇન નંબર શું છે? તો 1033. સાચો જવાબ શું આવશે? 1033. 59મો પ્રશ્ન જોઈએ મિત્રો તો ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે. કઈ? તો એ જવાબ આવશે પરિવહન સેવા. 60મો પ્રશ્ન જોઈએ મિત્રો તો ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે. તો લાલ રંગના અને ઊભા ત્રિકોણ આકારમાં. 61મો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? ગુજરાતી ચાલુ થઈ મિત્રો. તો તેમાં સાચો જવાબ આવશે બી યુયુત્સા એમ ના લખાય. 62મો પ્રશ્ન જોઈએ તો
મટકું માર્યા વગર જોવું. અર્થ માટે યોગ્ય સમૂહ પસંદ કરો. તો મટકું માર્યા વગર જોવું તો તેનો સાચો જવાબ આવશે અનિમેષ. ત્રેસઠમો પ્રશ્ન જોઈએ મિત્રો તો ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો ગોળના પાણીએ નહાવું તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે છેતરાવું. સંધિ જોડો 64મો પ્રશ્ન છે સંધિ જોડો. બા વત્તા કર તો સાચો જવાબ આવશે સી ભાસ્કર. 65મો પ્રશ્ન જોઈએ તો અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે? છંદ જણાવવાનો છે મિત્રો 65માં. તેમાં સાચો જવાબ આવશે શિખરીની છંદ આવશે. શું આવશે? શિખરીની છંદ. ડી જવાબ તમારો સાચો બનશે. 66મો પ્રશ્ન છે નીચેના પૈકી કયો છંદ માત્રામેર છંદ છે? માત્રામેર છંદ પૂછે તો તેમાં દોહરો જવાબ આવશે. જવાબ એ આવશે 66માં. 67મો પ્રશ્ન જોઈએ મિત્રો તો અલંકાર જણાવવાનો છે. પ્રેમ પદાર્થ અને અમે પામીએ વામીએ જન્મ મરણ જંજાર. તો તેમાં શું જવાબ આવશે? તો તેમાં આંતરપ્રાસ. પામીએ અને વામીએ એટલે આંતરપ્રાસ જવાબ આવશે. 68મો પ્રશ્ન જોઈએ તો વાક્ય પ્રકાર ઓળખાવો. તેનાથી જોર હસાયું. તેનાથી જોર હસાય તો તે શું થાય? વાક્ય પ્રકાર ભાવે વાક્ય છે. 69મો પ્રશ્ન જોઈએ તો વિરોધી શબ્દ ઓળખાવો. ગાફેલ. ગાફેલનો અર્થ શું થાય છે મિત્રો? તો સાવધ. બી ઓપ્શન તમારો સાચો થશે. 70મો પ્રશ્ન છે અલગ અર્થ પડતો અર્થ શબ્દ જણાવો. તો પંકજ છે, સરોજ છે, નલિન છે, તો કાલિંદી. તો સાચો જવાબ તમારો 70માં સી આવશે. કાલિંદી અલગ પડે છે. હવે ઇંગ્લિશના 10 પ્રશ્નો મિત્રો આપણે જોવાના છે. તો પહેલો પ્રશ્ન છે વિચ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઓફ ધ પેસિવ વોઇસ પૂછ્યું છે. પહેલામાં 71માં પેસિવ વોઇસ કરવાનું છે તમારે આપેલા વાક્યનું. તો તેમાં થાય છે અ લેટર ઇઝ રિટન બાય એવરીડે આવશે. અ લેટર ઇઝ રિટન બાય હિમ. અ લેટર ઇઝ રિટન બાય હિમ એટલે આન્સર તમારો એ જવાબ આવશે 71માં. 72મો પ્રશ્ન છે ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછી છે. તો તેમાં જવાબ આવશે she said that she was going to the market એટલે તેમાં પણ બી જવાબ આવશે સાચો તમારો. 72માં પણ બી જવાબ આવશે મિત્રો. 73મો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક છે બાય ધ ટાઈમ યુ અરાઇવ વી વિલ હેવ. તો 73માં સાચો જવાબ સી આવશે. 74મો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક છે ઇફ આઈ હેડ નો અબાઉટ ધ પાર્ટી. તો વુડ હેવ જવાબ આવશે તમારે. તમારો જવાબ 74નો સાચો જવાબ એ થાય છે વુડ હેવ. 75મો પ્રશ્ન જોઈએ તો બાય ધ ટાઈમ હી અરાઇવ્સ વી ડેશ ખાલી ફોર એન અવર. તો 75માં જવાબ આવશે વિલ હેવ બીન વેટિંગ જવાબ આવશે તમારો સાચો જવાબ. 76મો પ્રશ્ન મિત્રો જોઈએ તો ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ આઈ હેવ ડેશ ફ્રેન્ડ ઇઝ માય ક્લાસ. તો મેની જવાબ આવશે. 76માં એ જવાબ સાચો થશે મિત્રો. 77માં છે એન્ટોનિમ પૂછે છે જીનરસનો. જીનરસ એટલે સેલ્ફિશ માણસ. 78મો પ્રશ્ન જોઈએ તો ધેટ ડઝ નોટ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ મીન. તો ગીવ અપ કરી દેવું એટલે ટુ સ્ટોપ ટ્રાઇંગ. ગીવ અપ કરવાનું થતું જ નથી મિત્રો બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ તો 79મો ખાલી જગ્યા સનરાઇઝ ઇન ધ ઈસ્ટ. ચૂઝ ધ કરેક્ટ સર્કલ. તો ધ સનરાઇઝ આવશે આમાં. આર્ટિકલનો પ્રશ્ન હતો મિત્રો ધ જવાબ આવશે તેમાં. આગળનો 80મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ધ પ્રોનાઉન પૂછ્યું છે. તો પ્રોનાઉનમાં આવશે એવરીવન મસ્ટ બ્રિંગ ધેર ઓવન પેન્સિલ. સાચો જવાબ તમારો એ આવશે. મિત્રો હવે મેથ્સ ચાલુ થઈ ગયું તો મેથ્સ આપણે જોઈ લઈશું. તો મેથ્સમાં આપણે ડાયરેક્ટ જવાબો જ જોવાના છે. તો શરૂ કરીએ. 81માં સાચો જવાબ 140 તમારો થશે.
82માં નીચેના પૈકી કયો નાનો અપૂર્ણાંક છે? તો નાનો અપૂર્ણાંક 19/7 એટલે ડી જવાબ તમારો સાચો થશે. 83માં તમારો સાચો જવાબ ડી થશે. 84માં તમારો સાચો જવાબ ચાની કિંમત અને વીજળી કિંમત, તો 4% જવાબ થશે તમારો. 85માં તમારો સાચો જવાબ છે 30, 42 અને 77, તો 85માં એ સાચો જવાબ થશે. 86મો છે રિઝનિંગનો પ્રશ્ન છે મિત્રો. તેમાં મામાનો છોકરો જવાબ આવે એટલે કે પિતરાઈ ભાઈ કહેવાય. મામાનો છોકરો એ તમારો પિતરાઈ ભાઈ થાય. 87મો પ્રશ્ન જોઈએ તો જવાબ આવશે 51 વર્ષ. 88માં આપેલ શ્રેણીનું આગળનું પદ શોધો, તો 2, 5, 9, 10, 19, 37, 75 જવાબ આવશે મિત્રો. આ સોલ્વ જ કરેલા છે મિત્રો. હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું, ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે. 89માં તમારે 150 મીટર જવાબ આવશે. આગળ 90મો પ્રશ્ન જોઈએ તો જો x = 2, તેમાં જવાબ આવશે ખાલી માત્ર 4 જવાબ આવશે. 91મો પ્રશ્ન જોઈએ તો એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં 1/8/2023 થી કેટલા ટકા ભાવનો વધારો કરવામાં આવે છે? તો એસટીમાં 1/8/2023 થી 25% ભાવનો વધારો કરવામાં આવે છે. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક છે? તો 25 કિલોગ્રામ સુધી વજન નિઃશુલ્ક છે. જીએસઆરટીસી અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે? તો ટોલ ફ્રી નંબર છે 1800-233-6 છગરા. 1800-233-6 છગરા. તો તેનો સાચો જવાબ આવશે 99મો પ્રશ્ન છે 2 વર્ષના બાળક અને તો આમાં સાચો જવાબ આવશે ₹775. સામાન્ય જીએસઆરટીસી મુસાફરીમાં મહત્તમ કેટલા દિવસ ઓનલાઈન ટિકિટ અનામત રિઝર્વ ચાલુ છે? તો અનામત રિઝર્વેશન 60 દિવસ આવશે મિત્રોમાં. તો મિત્રો આજે આપનું પેપર પૂરું થયું છે. તમે તમારા માર્ક્સ કમેન્ટ કરી દેજો. આગળ મિત્રો આપણે જે 95 પ્રશ્નો રહી ગયા હતા 92-93 સુધીના, તે પણ જોઈ લઈએ. તો તેમાં સાચો જવાબ આવશે 150. 92મા પ્રશ્નમાં સાચો જવાબ તમારો 150 રહેશે. 93માં એક સ્ટેજથી તો બીજા સ્ટેજમાં માટે 6 જવાબ આવશે આમાં. તો બાળકની ટિકિટ 5 વર્ષ સુધી હોય છે, બરાબર. અને 95મા પ્રશ્નમાં આઈ થિંક ₹375 મેં કીધા હતા, તો બી એકવાર ચેક કરી લેજો મિત્રો. 96મા પ્રશ્ન તો હું બતાવી દીધું તમને અત્યારે 600 કિલોમીટર આવે, બરાબર. તો મિત્રો આજનું આપણે કંડક્ટર જીએસઆરટીસી કંડક્ટરનું પેપર સોલ્યુશન કરી દીધું છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.